કર્મકાંડની વાત કરવામાં આવે તો કર્મકાંડ ફક્ત બ્રાહ્મણ કરી શકે, અન્ય કોઈ જ્ઞાતિનો ન કરી શકે, માની લો કે ઓબીસી એસટી. નકારાત્મકતા આ વ્યવસ્થા પ્રત્યે ઊભી થઈ છે અથવા તો કરવામાં આવી છે. અમુક બે જવાબદાર રાષ્ટ્રો પાસે આ પરમાણુ શક્તિ જતી રહે અને એ લોકો પરમાણુ શસ્ત્રો બનાવે તો એની કેમ દુનિયા ચિંતા કરે છે? સાધુ સંતોનું, કથાકારોનું પોલિટિકલ પાર્ટી સાથે ખાસ કનેક્શન હોય છે. કારણ કે આ ચર્ચાઓ ચાલે છે કે રાજનીતિને ધર્મને અલગ પાડો. નહીં થઈ શકે વાલા. એ સિક્કાની બે બાજુ છે કે રાજનીતિમાં ધર્મ હોવો જોઈએ, ધર્મમાં રાજનીતિ પ્રવેશવી ના જોઈએ. તો અત્યારની રાજનીતિને તમે કેવી રીતે મૂલવો છો અને રાજનીતિ કેવા પ્રકારની હોવી જોઈએ? એ રાજનીતિ એમાં ક્યારેક ક્યારેક કૂટનીતિ પણ કરવી પડે જ્યારે રાષ્ટ્રોની વાત આવતી હોય. એટલે કોઈ પણ પક્ષ એવી રાજનીતિ ન કરે જેનાથી રાષ્ટ્રને નુકસાન થાય. એનું જે પાલન કરાવો છો એ કેવી રીતે? એના માટે કોઈ દંડ હોય? કારણ કે એટલું ક્લીન મેં નથી. એની આઈડિયા બતાવો. उसका ફંડા ક્યાં હે? જેવી સામે ક્યાંક કોથળી દેખાય કે કાગળિયું ઉડતું દેખાય, છોકરાઓને ખબર છે કે હમણાં ભાઈ શ્રી વાંકા વળીને ઉઠાવશે, એટલે હું ત્યાં પહોંચું એ પહેલાં તો આવડા દોડીને પહોંચી ગયા હોય. અને મારા બાપાએ ઓલા ભાઈને એવા ઝાટક્યા છે કે છોકરાઓ રમે એમાં તને હું પેટમાં દુખે, અને છોકરાઓ રમે એટલે અવાજ પણ થાય. અથવા તો ધંધો છે ભાઈ, ખોટું કરવું પડે તો જ બે પૈસા મળે. આવી જે બધી એક ગેરમાન્યતાઓ, वो एक साधना पद्धति हो सकती है, लेकिन मैं धर्म की बात कर रहा हूँ. એટલે ધર્મનિષ્ઠા રાષ્ટ્રનિષ્ઠાની પોષક હોય. અને ધર્મ એટલે મજહબ ને રિલિજન ને એ અર્થમાં હું નથી કહેતો. ધર્મ એટલે મૂલ્યો. એટલે મારે ડૉક્ટર થવું તો ઉલટાનો ખર્ચો થાય એમાં. એટલે ઘરથી હું મદદ તો ન લઈ શકું, પણ ઉલટાની મારે ઘરને મદદ કરવી પડે નથી. અધિકારની લડાઈ લડવાનો અધિકાર માણસને ત્યારે મળે જ્યારે એ પોતાના કર્તવ્યનું પહેલાં બરાબર પાલન કરે. યજ્ઞમાં ચારેય વર્ણોની ભૂમિકા છે. તો શું આવું કરવાથી દુઃખ દૂર થાય ખરા માણસને? જો જ્યોતિષીનો એમાં પોતાનો પેટીયું રળવાનો ભાવ ન હોય, એમાં અંધશ્રદ્ધાની વાત નથી, આખું માનસશાસ્ત્ર કામ કરે.